ચેનલ ઓફ વડોદરા। છોટાઉદેપુર વકીલ મંડળના અધ્યક્ષની ચૂંટણીમાં રમેશભાઈ રાઠવા ત્રીજી વાર જંગી બહુમતીથી વિજેતા થયા છે। છોટાઉદેપુર વકીલ મંડળના પ્રમુખ પદની ચૂંટણી અધિકારી પ્રવીણજી રાઠવાની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી। ચૂંટણીમાં પ્રમુખ પદ માટે રમેશભાઈ એ રાઠવા અને ભાવસિંહભાઈ ડી રાઠવાએ ઉમેદવારી નોંધાવી હતી। કુલ 93 મતદારો ધરાવતા છોટાઉદેપુર વકીલ મંડળની ચૂંટણીમાં 80 વકીલ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મતગણતરીના અંતે છોટાઉદેપુર વકીલ મંડળના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠવાને 56 મત અને ભાવસિંહભાઈ રાઠવાને 23 મત મળ્યા। એક મત રદ થયો હતો। રમેશભાઈ રાઠવાને સૌથી વધુ મત મળતા ચૂંટણી અધિકારી પ્રવીણજી રાઠવાએ રમેશભાઈ રાઠવાને વિજેતા જાહેર કર્યા હતા। રમેશભાઈ સતત ત્રીજી વખત છોટાઉદેપુર વકીલ મંડળના પ્રમુખ તરીકે વિજેતા થતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી। તમામ વકીલ મિત્રોએ વિજેતા રમેશભાઈ રાઠવાને ફૂલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી। આ સાથે ઉપપ્રમુખ તરીકે ફિરોઝભાઈ પઠાણ, મંત્રી તરીકે સલીમભાઈ મલેક, એલઆર તરીકે નરગેસ બાનો મકરાણી, લાઇબ્રેરિયન તરીકે દિનેશભાઈ આર રાઠવા બિનહરીફ જાહેર થયા હતા। આજરોજ તારીખ 20/12/2024 રોજ છોટાઉદેપુર બાર એસોસિએશનમાં પ્રમુખ પદ તરીકેની જે ચૂંટણી હતી જેમાં નિવૃત્ત નિયામક ભાવસિંહભાઈ ડી રાઠવાને 24 મત મળેલ છે અને 23 મત મળેલ છે અને આરે રાઠવા હું પોતે પ્રમુખને 56 મતથી વિજેતા જાહેર કરેલ છે। છોટાઉદેપુર બાર એસોસિએશનના સિનિયર વિદ્વાન વકીલશ્રી તેમજ જુનિયર વિદ્વાન વકીલશ્રીઓએ મને ફરીથી ત્રીજી વખત રિપીટ કર્યો એ બદલ હું તમામ સિનિયર વકીલ જુનિયર વકીલનો હું આભારી છું અને જે મારી બાર એસોસિએશનની ચૂંટણીમાં મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ હું પૂરેપૂરા મારા આત્મીય ખંતથી અદા કરવા માટે હું તત્પર છું। સત્યમે વસ્તુ। ધન્યવાદ।